લે આ મંચુરિયન રહ્યું ને પેલા આપણે ચોકમાં લે ને મને પોણીથી કુવાનું ડોકાઈ નાખ્યો ઓકે બોલ્યા વગર જઈએ ભાવ લે કમ્પ્લેન નાખીને આવ્યો ને ના કમ્પ્લીટ હોય કે આપો કમ્પ્લીટ આ શિયાળા ઠંડીમાં તો પેલું લહાન ને પેલું તુવે ટોઠાન ખાધા જ મજા આવી જાય મજા જાતી મને તો મંચુરિયન બહુ ભાવે મને તો ભાવે છે અહીંયા મને મંચુરિયન ગયા ને તું કે એક ડીશ તું બે ડીશ ખાઈ તો સાહેબ બના આટલામાં બનાવો તો કોણ બનાવે ચક્કર આવે બધાને મંચુરિયન આપણે કોઈ શીખેલો એ હું કહું ને આપણે હેડ્યા તો છીએ પણ આગળ છે ને એ ખતરનાક એક જનરસ આગળ હું ચોકર એ આગળ છે એક જગ્યાએ એટલે ના હોય તું છે એ બધું ગબ્બર બીક લાગે મેં તો જોયેલું હ શું જોયું હું નહીં માનતો એટલે તારા સિવાય બીજા કોઈને જોયું છે જો હોય એટલે ખબર પડશે ભાઈ કહેતા ના બોલાવજો કોને જોયું છે એટલે મેં જોયું છે ભાઈ તું તો ગપ્પા મારે તો ફેંકું છું મેં સારું ગપ્પા મારતો ફેંકું ચંદ તો ગપ્પા વાતમાં કોઈ શાળ ના હોય એટલે ભૂતો એમ કે છે હવે મારે શું કરવું તાર બેનું એટલે મેં જોયેલું છે યાર એટલે કહું છું તમને ચો જોયું તું એ આગળ એક જગ્યાએ છે મને બની બહુ બોડું નહીં કાપેલું અરે હો હાથ પગ ના રે તમે જે જો હોય દાર પછી કહેતા ના મને તો બીક લાગે તો જબ્બર ભાઈ તો બીક લાગે આજે હું અશોક આટા લે મારું હું જોજે કહે છે તું બીવરાવ મને પાવ એટલે હું બીવાઈ ગઈ વાતું હશે વાણાથી આ તો ખાલી વાત કરી એટલે જોજે તું જન જન કરે આગળ જન ચો જન ઠંડી લાગે છે તું આવડી કરવાનું જો બસ ઠંડી ઓછી વાય ચેન વાકી દે ના તો શેટર નહીં ઠંડી વધારે વાય છે હું ના લે તાણ ઠંડી વાય છે મને તો બીક લાગે ને આરે આવું કરવા નહીં મને પછી હું ઘેર એડે બધું માં આ તો બીવો બીકણ સારી બીવે હું તું આ જન કરતો એમાં બીવે સારી તું નમી ખબર ગઈ નહીં એ તો સહી જગ્યાએ ખતરનાક ફોટો બદનામ કરે છે બધા ભૂતાવાળા જો સના જો કોઈ નહીં હેડકાવ છું લે આવી નાટક કરશે એને કદી ઘેર જતા રહીએ હું તો ઘેર હેડી જો બીયા ઘેર તો આવ તું ઘેર તો રીએ ઘેર આવ જતો રહીએ લે બીવે નહીં વાટમાં ના બીવો જતો રહી ને એકલો ઠંડી વાય મને મને ઘેર જઈને ઊંઘી જજે હવે ના ત્યાં તો બીવો બે ઘેર જઈ બે ગોદે ઓટો ઊંઘી જાય ઠંડી ઓછી વાશે પણ લે હવે જીતા હા Manchurian! Cow! Manchurian cow! રેડી ઉભો થાકી યાર તો ગીરો છે એ રાખું દારૂ રખા મોડા રાતી આવે રખડવા ના તો જો પૈસા લે આજે તો પેલા પાસે હાલ જ નહીં હોય પણ તો બનશો હાલો છે કોઈ દોર્યા જતા જશે તો તારે ઓલા બાકી મેલીને આવતા હું બાકી મેલું પણ એક મોટો ભાઈ જઈને લઈને આવે કે શું કરવાનું એ તમે વ્યવહાર કરો દાદાગીરીથી લઈ લઈએ અને મને નહીં આવડતી ખાવાનું જ બાકી રહેશે ને બાકી જ છે અરે મોય પડ્યું બાજરીનો રોટલો એ હવે ઠરી ગયો છે જો ખાઈ લ્યો કઢીનો રોટલો પડ્યો છે અને મને ઊંઘવા દે મારે એ બધું નહીં ખાવું મંચુરિયન ખાવું એ છે હોય મંચુરિયન પેલો આવે છે ગોળ ગોળ આવડા દરાવ છે એટલે એવું તો ખવાતું હોય છે તો કેવું હોય છે જોઈને જ ભાવ ના એવું હોય છે ચમ ના ભાવ મને તો બહુ ભાવ અને તને તો શું ભાવતું એવું મંચુરિયન તું શું ખાધો અમે લાવતા તો આ બધું ના ખવાય ને પેટ ખાવું છું બગડી લ્યા બધું ખાવું છું મને આવો ભાવ તારે તો સૌથી લાવશે મને ગમે ત્યાંથી ના દરે તો પેલો રોટલો મારે હું ભૂસ્યો રહીને રાખ્યો છે ને પેલા કીધું ના ખાઈ દો બધું પડ્યો ખાઈ લે અંદર રોટલો મને ના ભાવ નાટક કરે છે ખાતું નહીં કરી બનાવી છે કડું ખાવાની વસ્તુ છે
પી જવાની તે પીવાથી આ ઉલટી થવા મંચુરિયન ખાવ મંચુરિયન લેતા જ. હું શું લેવા જવું અત્યારે મંચુરિયન કોઈ જવા નહીં લેવા. જાય પેલી દુકાન ખુલ્લી રહી. કોઈ જ ખાવું હોય ખા ને કોઈ નહીં. મને તો હું તો જઉં છું. મંચુરિયન ખાવું છે મારા. મંચુરિયન ખાવું છે. હારું શું થશે પેલા લાલલાલમાં ભાઈ ને અત્યારે બધી મંચુરિયન ખાધો ના મંચુરિયન હોગે છે. અમેરિકન પાસે જવું પડશે. કરવું પડશે. અમેરિકન અમેરિકન લે બોડું અમેરિકન હું તો ને અલે ઉઠ 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 ઉઠ. અટાણે જતી આવ્યો ઊંઘવાની જાય તો લે આગળ છે હું થયું પેલો માર ભાઈ લાલ્યો હમ. છે મંચુરિયન ખાવ મંચુરિયન એવું કરે છે યાર એ તો ભૂતી જેવું. ખાવું હશે એટલે એટલે હું ખાવું કદી આમ મેક ના લેતો અમે મંચુરિયન લાવતા તે અને આજ કે હું કીધું પેલી કરીને રોટલી ખાઈ લે કે ના મંચુરિયન એ તો ચોક ભાઈ જો એટલે ખાવાની ઈચ્છા થઈ અરે પણ આવી રીતના શું ઓમ કરે છે એ તો તમે નહીં તું ખાતા હેરજે. એટલે. ના મારા અંગા છે અને મારા અંગા છે જે મને બીક લાગે છે ચોકન એ હેરજે તું મારા અંગા છે કોઈ ના હોય હું એટલે હે કે યાર એક તો આ શું શું આ તો ઊંઘવાની જાય છે રાતમાં હે પણ કેવું કરતો તો ઊંઘ બંગાળી તમે તમારી તું હેરજે તાલે વાલે ઉઠી જાઓ ઠંડી ન હતા ને જલ્દી જલ્દી યાર મને તો શું કરતો તો કોઈને અંગાઈ જજો હું એવું ઓય પેલા નહીં બે જણા આવીને ભાઈબંધ પેલો ગોપો ને પેલો જોની હા એ રહ્યા 3 જણા ચોક ગયા હતા આવ્યો ને હા. એવું કે મંચુરિયન લેતા આવ્યા. હું સુધી મંચુરિયન લાવું અને એ તો પાછું ખાતો ને પછી મને તો આમ મારે એવું કરવા માંડ્યો અને ભૂત તો ફરી ગયું ને એવું કરતો હતો આપણે હારા પેલા પાસે જવું પડશે એવું કેવું હે પેલો ગોપો ને જોવાની છે ને એને ભાઈબંધ ખાસ એ રહ્યા છીએ આમ પાસે જઈએ એવું છે હવ મને તો એવી બીક લાગે ને. હા બે જો લાલ્યો મંચુરિયન લેવા તો ઓહો મંચુરિયન લેવા જઈએ છીએ. લઈને આવજો ને તમારા બેના મંચુરિયન જેવડા કટકા કરીને ખાઈ ગયું હોય. એવું વાત આવી તમે કહેતો નહીં તાન પછી હું નતો કહેતો લઈને જ આવીએ છીએ હો. હા, જલ્દી લેતા આવો મંચુરિયન જ લઈને આવીએ છીએ. હવે મંચુરિયન ખાવું હોય. ઉભો રે લે કોક બીજું ઊંઘ્યો છે ને તો ત્યાં ભઈ નાખશે. એવું છે જોવા દે કે ના ઓવા ગોપલો જ ચાલે હાર્યો. ઉઠા 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 એ ગોપા એ ગોપા એટલે શું છે લે? કેવો ઊંઘ્યો છે આમ. બેચો એટલે ઊંઘવા દે એટલે શું છે? પેલા ને શું લઈને જ્યાં હતા ચાલે જાય તમે કોનો? લાલ્યાને? લાલ્યાને હા ભાઈ ને શું લાગે? હા ભાઈ ઓવા સો નહીં ગયા બીજું. અલે હમણાં હીરો કે અમે 3 જણા હતા ને પેલો જોની તું ને હીરો કે હતું તો એટલે ગોમ જ જાય અમે સો ગયા નતા ખાલી. એટલે હીરો પેલા કદી મંચુરિયન ખાતો ના કદી ખાતું નહીં. નાલ કે મંચુરિયન ખાવું તો ઓમ 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 કરે છે યાર ઓકે. બીમાર છે. ઊંઘવાની પણ મારે એવું કરે છે ભલે. હાલ ઉભા થતો. બંધ થાય ને પણ પૂછ કે આ મંચુરિયન લેતા આવો ને મંચુરિયન. કટકા કરી દીધો કે કટકા એવડા કરી એવડા. પણ હવે સો નહીં ગયા ગોમ જ ગયા હેલો જોની પાસે દો હાલ જવું જ પડશે. ખરેખર એવું કરે. ઓવા હવે હું આવું ગધેડ છું. જેમ રાખો. આ છોકરો ઊંઘ્યો છે ગોળા બોળા ચાલુ રાખીને ઊંઘ્યું છે આ જોવાય છે તું હા આપણને ઉડાડી નાખ્યો ઊંઘ્યો છે એ જોની લે લે આ એ સી ઉઠ 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 ઓય મારે અડધી રાતે શું ગયો પણ હતો? પેલા શું લઈને જોયો તો એ કહેજે તું પેલા માર ભાઈને પેલા લાલ્યા ને લાલ્યાને ઓવા એને લઈ ગયો એટલે તઈ 3 જણા નતા હમણાં ને એકલા હા બહાર હતા તે કે મારે મંચુરિયન ખાવું છે હાલના હાલ મંચુરિયન લેતા આવજો. મંચુરિયન વાપરી અને ઓમ કરે તો પૂછો ને કે કટકા કટકા કરી દઉં નહીં લાવો તો તમારા હા એને ઠંડી વાતી હતી
પણ કરતો તો આમ કોઈ આમ તમારા પાસે આમ નથી. ડોળા કરતો હતો ઓમ હા, એ એવું જ કરતો હતો. ઓમ કરતો હતો એ આવું જ કરતો હતો નહીં, આવું જ કરતો હતો. એવું કરતો હતો એમ? અને કે હાલના હાલમાં મંચુરિયન જ લાવ, મંચુરિયન માં ખાવું જ છે. એવું કરતો હતો એમ? તો એટલે હું તો ઘેર તો ઘેરથી ઉપર લાવી યાર મને હું એવું કે હતા કોણ આ કૂતરો બૂતરો હતો કોણ મને એવું જ કહેતા કે એવું બધું કરે ડોળા કાઢે છે ને એવું બધું ડોળા કરતો હતો? માથો બ્રક મારી આમ એને થયું શું હશે તે સારું એવું. મંચુરિયન કે છે આ ભૂત ભૂતું નહીં હોતી. એવી એમ પાછી તો અમે તો હારું તમારે ઘેર રહેશો પણ મારું મોત કરી દેશે એ તો. કે કટકા કઈ ના કે કટકા કરી મંચુરિયન દીધું. ખરાબ હતો કે એમ કહેતો હતો મંચુરિયન માગો હા અરે કહેતા કે એવું કહેતો આ હતો. મારે ભેગું ભેગું અને લઈ લીધું છે. હા અને કે લઈને જ આવવું પડશે ને કટકા કરી દો તમારા મંચુરિયન જેવી રાવા વાળા. શું કરશું તે હવે તાર? અરે ભૂવા પાન જીએ તા આપણે એ તો ઓળખો તો કોઈ બુઆ. ભૂવાની છે આપણા પાન ભૂ હતા ના જવું જ પડશે નહીં. જવું તો જવું જ પડશે અડધી ને રાતે કોમ કાઢે એવું માણસ છે લેવડો અડધી રાતે જ જવું પડશે. હવે તાન જીએ તા હજુ જો. આ તમે ને બોળા બોળા ચાલુ રાખીને હોય ને? ના વિવાહ ઉપર જીએ તા જીએ હવે સંપર્ક કરી દેવું એટલે ના જાય અંદર પાઠ ભરે નહીં થાય. હા હા બે હાથ હવે વાત કરી હતી એ ભાઈ ગમ ભાઈ કઈ ગમે તે કરો પણ મારા ભાઈનો વાસ કરો યાર. એ આમ ભૂત બનકી હોય એવું છે. બુઆજી એવું કરે છે મને બીક લાગે છે. વસ્તુ થઈ જશે બરોબર. ખર્ચાનું જોવું નહીં પડે તમારે. હો ખર્ચો હું કર્યો જેટલો થશે એટલો ખર્ચો કર્યો પણ વાસ કરજો. તો મારે એકના એક મોટો ભાઈ વોશ કર્યો. ગમે તે કરો પણ મારા મોટા ભાઈને વોશ કરજો તમે. હો વસ્તુ થઈ જશે બરોબર, પણ ખર્ચો થશે. ખર્ચો તો હું જેટલો થશે એટલો હાલે બસ. જેટલો ખર્ચો થાય એટલો એટલું હાલ દે છે ચલો મારા બધું વાળા બધું લીધું જવાની હોય. ના એ તો હું સમજીશ તો ગમે તે કરો પણ વોશ કરજો. કેટલા પૈસા જાણ્યા જેવા કીધા છે બુઆજીએ પણ હાલ દીધું હું મારા ભાઈ માટે કર્યો બધું. ખર્ચા કરતા ચર્ચા નહીં અત્યારે, એ વાત સાચી વાત છે બુઆજી. સમજે? ખર્ચો કરવો પડે તમે કહેશો એમ કરશું બસ. તો ભાઈ કહી દે બોલો બુઆજી. તારા ભાઈના કોઠામાં જન છે. જન કે છે બુઆજી હા, શું થશે એમાં આગળ મને રસ્તો બતાવો. જનને પેલો તો વરાવવો પડશે અને માગે થઈને આવવું પડશે. કોઈ ખાવાનું માગે છે? ઓવા હું માગી તું મંચુરિયન માગ કરે છે. મંચુરિયન અને મારે એવું કરે છે મન તો. તે લાઈન ખવડાવે કે નહીં? ના અમે કે કેદી હા બુઆજી બોલો. હું મજાકની માતા છું ને ભાઈ, કે તમારે પેલું મંચુરિયન લાવવું પડશે. મંચુરિયન તો નિકાલ છે તો લાવો પેલું મંચુરિયન. અત્યારે તો હારું ખુલ્લું ય નહીં હોય છે. તો અમે લેતા આવીએ. લેતા આવજો. ગમે તે કરીએ અમે લેતા આવીએ. મંચુરિયન મંગાવ્યું છે અત્યારે 12 વાગે. 2 જગ્યાએ જઈને આવ્યા પણ સોય મળ્યું ના. એ વાત ક્યાં હતી હવે 1 જગ્યાએ જ બાકી છે. હા ભાઈ ખુલ્લું છે જ. નાદા છે આપણો બોલો મસ્ત મંચુરિયન બનીને આવી લેજો. આપણે એક વિધિ કરવાની છે હો. ફૂલ ડીશ હા ફૂલ ડીશ ફૂલ. તેલ થોડું ઓછું નાખજો બને. હા ઓછું આ તો શું બની ગયા છે યાર નહીં ભાવે તો ભાવશે એને ચો ખાવાનું છે યાર ગાળો ના બફાઈ દો હો. મને જોઈ રહેવા દે એટલે આવડી જાય ને આપણું આપણું જ ના પડે તો શું કેવું. પણ એ બધું ખાઈ આવું આવું જ મંગાવે છે ને યાર. મસ્ત બનાવ્યું હો. આ તો આપણા ખાયા જેવું બની ગયું પણ આપણે ત્યાં લઈ જવાનું છે.
કારીગર તો છીએ જ ને. પહેલી વાર આયા નહીં આપણે તો એટલે લેવા એ અડધી રાતે પેલો બહુ મંગાવે છે યાર પછી બહુ હજી એવું કરવું પડે તારું આ ભાઈ આવ્યો છે કારીગર છે યાર. પાછી કમ્પ્લીટ કરીને લાવી દે. ચાલ જોઈ લે. બનાવી છો જબરજસ્ત જે બી તમે જોયું ને એટલી નાખી જ આઈટમ સાદી નહીં પૂછતું પણ અમારે નહીં ખાવાનું યાર ભાઈ અહીંયા અમારે નહીં ખાવાનું હા તો દુકાન તો એ ગઈ છે સારું આવી આઈટમો મંગાવો છે એ જબર નહીં થાય એ બી પૂછતા વીઆઈપી છે વીઆઈપી જેટલી શાક પાકી તમે રોજ મંગાવો હવે જુઓ ખાલી જુઓ ખાલી કેવું લાલ લાલ જોજો বুঝો આમ જુઓ આવું તો છે યાર હા લે રેડી. અહીંયા તો નીચમાં આવ્યું છે આપણે ખાવાનું મારે નહીં ખાવાનું યાર લઈ જવાનું છે. અરે લઈ લો તે તાર ડીશ આલી દેજો પાછી. ના નહીં તો અરે હું ડોક્યાલું તમને લઈ લો. લઈ લો. બીજું એ મારે તો હંગાતી થાય પછી ના અરે ના થાય હું ડોક્યાલું શું થાય છે લઈ લે. મેં કીધું હા આવું ચાલશે અહીંયા હું ગામ જલ્દી જતા રહીએ જલ્દી જતા રહીએ ને પછી આ ખોઈ જશે આપણે તો ઓમ કરીને લઈ દઉં બુવાજી આ મંચુરિયન પેલા ભાઈને લાવવું પડશે આપણે બુઆજી ના ભાઈ ભાઈને લાવવાની જરૂર નહીં. હું મજાકની માતા છું ભાઈ. હા એ ભાઈને હું ઊંઘમાંથી ઉઠાડીને અંકલ લાય તમે ખાલી બેહો. શું બુઆજી આમાં હાર આવીએ છે જુઓ ખાલી મને મારો બાળક નહીં બુવાજી એવું નહીં ના કરે ના તવન વગેરે ડર એકડા આયા પછી ભાઈ હા મજાકની માતા જોડો ભાઈ. પગે તો લાગ મૂટ મૂટ કરશે અહીંયા બુવાજી મને બચાવી લ્યો બુવાજી બચાવો મજાકની માતા લે. તમારે ઘેર કોઈ પછી આવું તો નહીં કરે ને ના ના મારે ભાઈ જો એટલે પટી ગયું. ભાઈ એવું થઈ જાય તો બસ એ જ જોવે છે મારે તો બધા ફાયદા કેટલું ફાયદા જોજો બુવાજી સાપ સાપીને ખાઈ ગયો અને કેવું ખાધો હતો હા તો તારે વેરા થતા. આ શીશે ખાઈ જાવ હા બીજો ડીશ ખાઈ જતા ડીશ મને આ અનુમતિ બહાર કાઢે હા તો તમે વેરા થતા આવી ગયા તે સારું કર્યું નસતા વરે ખાઈ ગયું. તે અમુક શું કરશે આમ પટી ગયું ખાઈ ગયું એટલે મેં મારી વિધિ કરી નાખી છે. દતુરજ ખડ કો કામ એટલે દતુરા પેટી ઘોઘામ પૂરી દીધું કું મેં જોયું પાછું હો. હવે હા એવડી મારી ગયું આમ ભુવજી થઈ યાર આ તો તને આવડું મોટું ના આવ ભાઈ. આમ અડધી રાતે કઈ હેરો નીકળે તો હું ના ના બિલકુલ એવા નહીં કરે હું. શેઠી રમણ તાન રજા આલી દો માતાજી રજા આલી દીધો અમે રાજી ખુશી ઘેર જતા રહીએ ભાઈ વિપુલભાઈ ના બરોબર આપણે વાત કરી દીધું વાત કરી લીધી વ્યવહારની. કરી લીધી હવે વ્યવહારની વાત તો વિપુલભાઈ મને કરી શકે સવારે થાળી નારિયેલ કરી દેજો ને 51 રૂપિયા આલી દેજો બુવાજી મગજ તક હોય યાર સવાર તો તમે યાર 51 રૂપિયા કીધા હતા યાર 51 રૂપિયા જ કીધા હતા મને તો 51 રૂપિયા નહીં 51,000 રૂપિયા હા. બરોબર 5 કિલો જીનો થાર
આ તો બહુ મોંઘા ફૂવો છે યાર. પછી મારી પેરમની થઈ જાય 11,000 રૂપિયા અલગથી. આ તો મંચુરિયન બાકી મૂકીને આવ્યા છે ને 1,000 વાત કરી છે. જો ભાઈ કેડી વ્યવહાર તો યાર કરવો જ પડશે. અંદર કે વ્યવહાર તમે નહીં કરો ને તો કાલ ઉઠીને ભાઈને પાછો મંચુરિયન ખાવાનું આવે કે કોનાના બિસ્કિટ લેવાનું આવે બધું વૈકણ ના આવતા કે બુવાજી વાઈ આલો બરોબર. હવે કામના જાતે શોધી આલશું. ત્યાં તો વિધિભાઈ કરે નકા તો ચાલો મો ના 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 રહેવા દે. બરોબર. હપ્તા ઉપર આલશું ચાલશે કે હપ્તા મહિના મને ફોન કરી ફોન દે ના, ના. હાલ તમારે મોય આવી જશે ના 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 પેટી ફૂલ રાખી છે પેટી. બરોબર. અમે મહિના હપ્તો આલો અમે હપ્તા ઉપર તમને પૈસા આલશું એકદમ તો 51,000 ના લીધી. अब तो सिस्टम કરી દે. હવે તારી સિસ્ટમ કરી દેજો. 100 રૂપિયાનો હપ્તો રાખો મહિના. 100 રૂપિયાનો નફો ના થાય એટલે આ તો કોઈ ડુંગળી પર ધંધો લઈને બેઠો નહીં. હું આપતા થાય શોથી લાવે જાની 51,000 લાવે. હવે તમારી પરિસ્થિતિ જોઈને હું સમજુ છું ભાઈ હપ્તા કરી આલું. મોઈ જતા ને ભાઈ આ તો ભાઈ કેડી બોલો બુઆજી. તમારે 10,000 5,000 નો હપ્તો એકડા આવીને આલી દેવાનો બરોબર. અને બીજું કે સવારે 9 વાગે 5 કિલો જીનો થાળ કરી દેજો અને 501 રૂપિયો થાળ અંગાત મેકી દેજો આપણો પાટણ. આ તો બાઈક જેવું કરી હપ્તાની સિસ્ટમ. હપ્તો તો હારું પૈસા તો એ બધું હાલશે ચાલશે બરોબર પણ સવારે એમ કે 5 કિલો જીનો થાળ કરી દેજો અને 501 રૂપિયા મેકી દેજો. હારું એનું થઈ જશે હો. અને પેલા 51,000 અમે રાગરા કાઢશું હો ને બધું બધું પૂરા કરી દઈશું. એ કદી જીભ આની નહીં વળી હું વાત કરી દેશે. હારું બુઆજી તમે રજા આલો અમને. હવે જીએ તો. રજા લઈએ તમારી. હારું થઈ ગયું એટલે બસ. રજા જ. હવે તા. બુઆજી આમાં આટલો ધન છે હું બીક લાગે ને કોઈ જન બંધ નહીં ને હવે આ પેટી જ છે એ છોકરું એ જન હોય કે ના આપણે કોઈ નહીં એ તો મંચુરિયન હાલીને છૂટું કરી નાખ્યું બરાબર. અને આપણે 100 મહિનાથી જી નહીં પાડી તેલનો શીરો ખાઈ ખાઈ કરી 100 મહિના થઈ ગયા તેલનો શીરો ખાતે. આ લહણ કાલ બનાવી તો તેલનો બનાવી. હારું મી કદી ફોનનો હપ્તો ભારે નહીં ને એમાં 10 દાડે 5,000 નો હપ્તો આલી અને દીધો. ફોનની તો વાત છોડ પણ 5 કિલો જીરો થાળ કીધું છે. અહીંયા 5 કિલો ઘી મંગાવી જો આ પહાણ જે પોચે ખાતા નહીં. મફત આવતું એમ કહી દીધું હોય તો 5 કિલો લેતા આવજો. એનો ભાવ ભર્યો પેલા જાણું હું કેટલો ભાવ છે ઘીનો? 50,000 નું તો જીત થશે મને લાગે છે. લાખ રૂપિયા ભરવાનું છે. 50,000 નું જીન 50,000 ઈ હોના. એવું જ થયું કાં? એટલે આ એટલે શું છે એના એટલે અત્યારે એટલે આ હું વાત કરું તને બુઆજી પાસે જઈને આયા છે મારા ભાઈ નહીં મોટો લાલ્યો એનું જન વર્ગ્યો હતો બોલ. અલે લાલ્યો હાલ આટલા બેહી રહ્યો તો અમે બે જણા બેહી રહ્યા હતા અને તું શું જન વાત કર હાલ બેહી જાતી વાત છે. હું દુકાન બંધ કરીને આવ્યો ને એટલે હું બેહી તો લાલ્યો આવ્યો તો એ હાથમાં બાદ પેલું અમરું ગલ્લું હાથ ધોતો ને તો આમ એ મંચુરિયન ઠોકારીને આવ્યો તો મંચુરિયન ખાવું છે ખાવું છે કરતો તો તે લાઈન આલ્યું નહીં ને એને એ સેવ ખાતો તો ઓમ કઈ ખાતો તો મંચુરિયન કદી ભારી ના આવે એવું કરતો હતો. હાલ બેહી જઈ રહ્યો એ સિવા ડોળા બોળા કાઢતો હતી યાર. આમ એવું કરતો તો ને ઠંડી બુઆજી વાળી અમારો જો રસ્તો આવે એને- તો એને- કદી કરી આલી. એને આર્યો જન જેવું કરતો હતો એટલે આ સ્ટોરી થઈ જાય તમારા અંગાથી યાર. હમ? હું જ ખબર હે કાલ અમે બે જણા પિક્ચર જોવા જતા પેલું ભેગું પિક્ચર જોતા હતા મારા લેપટોપમાં પેલું કંચના ઓહો. અને આર્યો એવું શોખ જોઈ ગયો છે ને તો 100% એના મગજમાં પેઈ ગયો છે. હાલ આવી નર્વસ કમ્પ્લીટ વાતો કરતો રહ્યો કશું બોલે નહીં એ મંચુરિયન વાતો કે હારા મજા આવી મંચુરિયન ખાવાની લે મને તો એમ કહેતો રહ્યો હતા. અને મને તો શું કરતો હતો એ મંચુરિયન લેતા આવો ને કે કટકા કરી દો કઈ તમારે નહીં કદાચ એવું હોય મગજમાં વેમ પેઈ ગયો યાર એક બુઆજી સોટી કાપી હતી રેડી થઈ ગયો હતી ના 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 એના મોડી મને હું અમારે ત્યાં ભેગો થયો મને આ બધું ફોલાવાના ધંધા જ નહીં કરે હોય એવું નહીં એના મગજમાં પેઈ ગયું પેલું કાલ પિક્ચર જોયું ને એટલે એને શું થાય કે આવું થવા ને આપણું આવું થાય એમ કેરેક્ટર માં પેઈ ગયો છે કંચનાના. હા, એક અમે બે હંગાથી પિક્ચર જોતા કાલ અને બીજા તો પાસે રહ્યો દાવ તો નહીં કરી ગયો તમારો ના 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 ભાઈ કીધું એવું જ હશે મનમાં તો હાલ લીધું યાર એને કે મારામાં ભૂત આવી ગયું મારામાં ભૂત આવી ગયું એ તો વાત અલગ રહી પણ ભોજી છે જ ને આપણને કે આવું છે ને આવું છે યાર મોજી શું કીધું અને કે 5 કિલો જીરો થાળ અને 51,000 રૂપિયા રોકડા અને હપ્તેથી પાછા એમ માટે કીધું હોય કે તે યાર હું તો એટલી મારી બીક પરિસ્થિતિ બહુ નબળી પરિસ્થિતિ છે હું કીધું હું તો સદી લાવ 51,000 એટલે હપ્તા ઉપર મને તો કે હપ્તા મહિના આલજો 5,000 રૂપિયા આપજો. મહિના 5,000 નો હપ્તો
અને લાલને હાલ આવીને કહેતો હતો, તમે કોઈ પેલા જનની વાત કરી હતી તમે કે પેલા ગોપાલન બી વિરાવતા હતા જન કરતા એના મગજમાં ખાલી બેસી ગયું, બાકી આ કોઈ વસ્તુ નહીં. એમાં હાલ આમ આપણે બેહીને જોઈ રહ્યો તો કોઈ ખબર પડે કે આપણે એવું હોય તો ભગવાન માતાજી સારું મૂવી તો એને તો સંભાળ લ્યો. પણ ભૂવોજી અમારી સ્ટોરી કરી એ કરી જાય. મને જેવું લાગે ખબર મને એક વસ્તુ યાદ આવી ગયું. આપણે દુકાન નહીં પેલું કરતા આપણે મેકીન કુવંડું, અને અમે કાલે અરે હું વાત કરી હતી કે કુવંડા બુના પગ ફરે ને તો આપણને જન વર્ગ 100% મગજમાં રીપી ગયું છે. એ જો અલે એ જો મને ખબર માં ભાઈ બંને રોજ યાર અંબે પાણી જ હતા. કુવાના પગ જ પડી ગયો એને મગજમાં વેમ પે વેમ પે ગયો. મારા પેલા પૈસા ઈવન ના અરે ના હોય એવું યાર, એવું ખોટે એવું હતું. 1000 રૂપિયા અરે બોયથી બી ગાલીએ કે પૈસા નહીં આલો ને તો આજ તો કે મંચુરિયન ખાવાનો, કાલ તો કે જલેબી ખાવાની. ના કમ્પ્લીટ તમે ઘેર જો ખાલી કમ્પ્લીટ હશે રે લેડો ઘેર જઈને આવું કેવું પેલા જોવાનીભાઈ ભોજી કોઈ કરું નહીં કે અરે ઓય અલે ના કમ્પ્લીટ કરું ઈ કાલ દાદા યાર હાલ મંચુરિયન માંગે છે પણ હોના બિસ્કિટ માંગશે. તમે ઘેર બાદ જતા હો શક નહીં જોતા હો અમે બે ઘેર જઈએ. આવો.